મોરબીમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. મોરબીના વસંત પ્લોટમાં આવેલા અપાર્ટમેન્ટમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં વેપારીના પરિવારે પત્ની અને દીકરાએ સામૂહિક રીતે આપઘાત કર્યો છે અને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાને પગલે સુસાઇડ નોટ પણ ઘટના સ્થળ પર મળી આવ્યો છે અને જેમાં અંગત કારણોસર આ પગલું ભર્યું હોય તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘરની અંદરથી એક સુસાઇડ નોટ મળી છે, જેમાં મૃતક હરીશભાઈ કાનાબારની સહી પણ કરેલી છે અને તેમને જીવનથી કંટાળી ગયા છે અને તેમના પરિવારે ભરેલા આ પગલા માટે કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં તેવો ઉલ્લેખ કર્યો છે. સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કર્યો છે અને સુસાઇડ નોટમાં ખરેખર હરેશભાઈને જ હસ્તાક્ષર છે કે પછી કોઈ અન્ય વ્યક્તિએ કરેલા છે તે હવે તપાસનો વિષય બન્યો છે. સ્થળ પર એકત્રિત લોકોએ જણાવ્યું કે આર્થિક મૂંઝવણના કારણે હરેશભાઈ અને તેમના પરિવારે આ પગલું ભર્યું હોય તેવી શક્યતા છે.